નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનો મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એ પણ જવાબ સાથે જોવાના છીએ. તો ખાસ આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ તે પહેલાં તમને જણાવી દઉં કે હું તમને અહીં જે પણ આઈએમપી પ્રશ્નો આપું તેની તમારે પીડીએફ જોઈતી હોય વાંચવા માટે તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકશો. તો ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે અહીં હું તમને જે પણ પ્રશ્નો આપીશ તે 4 ગુણના હશે. એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારે 4 ગુણમાં પૂછાતા હોય છે તે આપવાનો છું, જેનાથી તમારે સારા એવા તમે ગુણ મેળવી શકો. અહીં 10 જેટલા પ્રશ્નો છે જે 10 તમને 4 ગુણના હશે. તો દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા? તો કે દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ 9 વરદાન આપ્યા. કેટલા? તો કે 9 વરદાન. દરેક દેવોએ 2-2 વરદાન આપ્યા. સૌપ્રથમ ઇન્દ્રરાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહીં એવી કમળમાળા આપી હતી. ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો. ઘોડાના કાનમાં એ મંત્ર બોલતા અશ્વ એક દિવસમાં 100 યોજન દોડી શકશે. અગ્નિએ વરદાન આપ્યું, તું અગ્નિથી દાઝીશ નહીં અને તું જ્યારે મને યાદ કરીશ ત્યારે હું પ્રગટ થઈશ. ધર્મે વરદાન આપતા કહ્યું કે તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહીં થાય. તારી કથાનું જે વાંચન કરશે તેને ક્યારેય જાંચવું નહીં પડે, એટલે કે માગવું પડશે નહીં. અંતમાં વરુણે વરદાન આપતા કહ્યું કે તારા રાજમાં સૂકું વૃક્ષ નવપલ્લવિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે. એ પછી દમયંતીએ વર આપ્યો, તારા હાથ અમૃત વ્યા થજો, એટલે કે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુને મૂકવામાં આવે તો તે જીવતી થઈ જાય, એટલે કે જીવંત થઈ જાય. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 2 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. અહીં વિદ્યાર્થી મિત્રો જે પણ આઈએમપી પ્રશ્નો આપું છું તે આઈએમપી નથી, પૂછાય એવા ખૂબ જ પૂછાય એવા છે અને ઘણી બોર્ડ પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલા છે. તો તમારે ખાસ આ પ્રશ્નો પાકા કરવાના છે. તમારી દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાય એવા છે અને બોર્ડ પરીક્ષામાં પણ પૂછાય એવા છે. તો કે લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કઈ રીતે કરે છે? તો કે લક્ષ્મણ વનમાં જવા નીકળતા પહેલા ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. શું કહ્યું અને કેમ સંમતિ માંગવી અને દ્વિધામાં છે, તેમ છતાં ઉર્મિલાએ પોતાનું બંધુ ધર્મ જણાવી તેની સંમતિ માંગે છે. ત્યારે ઉર્મિલાએ શું કીધું કે ઉર્મિલાએ આક્રંદ કર્યું કે ન લક્ષ્મણને વારવાની કોઈ ચેષ્ટા કરી. એટલે કે ઉર્મિલાએ તેમને એવું ના કીધું કે હું તમારી સાથે આવીશ, કે ના તેમને વાળવાની કોશિશ કરી. તેણે પોતાના ચહેરા પર સ્નેહ શોકની એક લકીર પણ ફરકવા દીધી નહીં. આ મન સ્થિતિ જોતા લક્ષ્મણ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. એટલે કે લક્ષ્મણ એવું સમજે છે કે આ એક શૂરવીર યોદ્ધા કહી શકાય, કારણ કે એણે નથી મારી સાથે આવવાની જીદ પકડી કે ના મને ના પાડી. એટલા માટે લક્ષ્મણ ઉર્મિલાને શેની સાથે? તો કે યોદ્ધા સાથે સરખાવે છે. ઉર્મિલા લક્ષ્મણના શિરે ચિંતાભાર વધારવા માંગતી ન હતી, તેમની સાથે વનમાં જવાની જીદ પકડતી નથી. એથી ઉત્તમ વિયોગ સહન કરતા હૈયું ભલે ચીડાઈ જાય એ તેને માન્ય છે. લક્ષ્મણને માટે ઉર્મિલાના આ વર્તન અને વાણી અનપેક્ષિત હતા. તેના મુખેથી ઉર્મિલા માટે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા આ પ્રશસ્તિના શબ્દો સરી પડે છે. લક્ષ્મણ ઉર્મિલાને સુરાત મજા કહીને તેનું બહુમાન કરે છે. લક્ષ્મણને મનમાં ભય હતો કે ઉર્મિલા સીતાનો દાખલો આપી સાથે આવવા તૈયાર થશે. એટલે કે લક્ષ્મણને એવું હતું કે સીતાનો દાખલો આપી તે પણ એવું કહેશે કે હું પણ તમારી સાથે આવું, પરંતુ ઉર્મિલાએ એવું કર્યું નહીં. એટલા માટે તે શૂરવીર તેને લક્ષ્મણ ઉર્મિલાને શૂરવીર ગણે છે. પણ તેનો ડર ખોટો પડ્યો. એ જાણીને લક્ષ્મણે કહ્યું, દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. ઉર્મિલા સ્વાર્થી નથી, તેણે તો સ્નેહના ચિત્તને શોભે તેવી શાંતિ રાખી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનઃસ્થિતિનું આલેખન કરો. તો તેમાં છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનઃસ્થિતિ શું છે તેના વિશે આપણે ચાલો જાણીએ. તો કે છેલ્લું દર્શન કાવ્યમાં કવિની મનઃસ્થિતિ અસ્વસ્થ છે કે મૃત્યુની ઘટના જ એવી છે કે જે વ્યક્તિ પ્રત્યેનો અનુરાગ
આંસુ રૂપે આપોઆપ પ્રગટ થયો હોય છે. એવી સમયે આંસુ ખાળવા મુશ્કેલ હોય છે, પણ કવિ ધમાલ ન કરો એમ 3 વાર કહીને પોતાના મનને સ્વજનોને વારંવાર રોકકાળ કરવાની ના પાડે છે. આંસુ સારતા રોકે છે. કવિ મન પર સંયમ જાળવી મૃતદેહ પાસે અગરબત્તી, દીપ, ચંદન, કુમકમ, કુસુમ, શ્રીફળ જેવી પવિત્ર સામગ્રી ધરવાનું કહે છે. આજ સુધી જે પ્રાપ્ત થયું હતું એની ધન્યતાને વગોળવા તરફ તેઓ પોતાના મનને વાળે છે. ઘડી બે ઘડી મળી છે તેમાં સૌંદર્યનું છેલ્લું દર્શન કરી લેવાનું છે. કવિની દ્રષ્ટિએ આ સૌંદર્ય પૂજનીય, પવિત્ર, માંગલ્ય યુક્ત અને જગતને પ્રસન્ન કરનારું છે. કથા પ્રેરનારું છે. તેને આમ આંસુ સારીને વેડફી ન નખાય. તેના દેહ પરથી સ્મરણ ચિહ્ન રૂપે કશું લઈને તેને ખંડિત પણ ન કરાય. આગળ જોઈએ તો કે કવિની આ જીવન દ્રષ્ટિમાં કથાર્થ ના અને સૌંદર્ય પૂજનનો ભાવ રહેલો છે. દંપતીનું મિલન અને એના વિયોગના સાક્ષી રૂપ અગ્નિની અંતિમ 2 પંક્તિમાં દર્શાવીને કવિએ મૃત્યુની ઘટનાને અધિક ભવ્ય અને મંગલ બનાવી દીધી છે. આગળ જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર 4. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. તો ચાલો તેના વિશે પણ આપણે માહિતી પ્રાપ્ત કરીએ. તો પથ્થર થરથર ધ્રુજે શબ્દ સૂચવે છે કે ડાહ્યા માણસોએ તૂટેલા ન્યાય સાંભળી પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી ઉઠે. જ્યારે અહીં તો એવા લોકો હાથ પથ્થર મારવા માટે દર્પી રહ્યા છે જેમને ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય. તેમનું આ વર્તન નિંદનીય છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે જાણે કે અજાણે નાનું કે મોટું પાપ ન કર્યું હોય. એટલે કે જે ઓલિયા છે તે સમજાવવા માંગે છે કે દુનિયામાં કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જેણે એક પણ દુનિયામાં પાપ કર્યું ના હોય. એ તો જાણે કે અજાણે કોઈ પણ વ્યક્તિ પાપ તો કર્યું જ હોય છે એવું ઓલિયો કહેવા માંગે છે. એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે નિર્દોષ હોતી નથી. તો પછી દોષિત વ્યક્તિને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકે? તો કે ત્યાં સ્ત્રી હતી, ત્યાં સ્ત્રીને ગામના લોકો પથ્થર મારવાના હતા. તો ઓલિયો સમજાવે છે કે શા માટે પથ્થર મારવો જોઈએ. તેને પણ ભૂલ કરી છે અને ગામનું કોઈ પણ વ્યક્તિ ભૂલ કરી શકે છે. અને તે પણ ઠંડે કલેજે કવિએ આવા નિષ્ઠુર માણસની નિર્દયતાની અહીં નિંદા કરી છે. કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનું વચન, જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકી મૂકીને જાણે કહેવાતા ડાહ્યજનોને પોતાના કર્મો તરફ આયનો બતાવ્યો હતો. ત્યારે ઓલિયાએ શું કહ્યું? કાંઈ માત્ર તેમને એવું ના કીધું કે તમે પથ્થર ના ફેંકો, માત્ર એવું કહ્યું કે જેણે એક પણ પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. તો ગામના દરેક લોકોએ કંઈક ને કંઈક પાપ તો કરેલું જ હતું. એટલા માટે પછી ગામના દરેક લોકો સમજે છે કે આપણે કોઈને એવો દંડ ના આપવો જોઈએ કે પથ્થર મારીને મારી નાખો. એટલે પછી ગામના દરેક લોકો સમજીને પછી તે સ્ત્રીને જવા દેશે. પથ્થર ફેંક મૂકીને જાણે કહેવાતા ડાહ્યજનોને પોતાના કર્મો તરફ આયનો બતાવ્યો છે. આવો ક્રૂર ન્યાય એ ન્યાય નથી પણ માનવતા પર પ્રહાર છે. પથ્થર હૃદયના માણસને પણ ધ્રુજાવી દે તેવો છે. આ દ્રષ્ટિએ પથ્થર થરથર ધ્રુજે શક યથાર્થ બને છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. બારની વેદના તમારા શબ્દોમાં લખો. તો બારની વેદના શું છે તેના વિશે પણ આપણે અહીં થોડીક માહિતી ટૂંકમાં મેળવી લઈએ, નહીં તો પછી વિડીયો મોટો થઈ જશે. ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોને અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું. સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને આ વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણે સહન કરી રહી છે. એના ઘરમાં હવે કોઈ સંતાન કે નાના કોઈ બાળકો નહીં આવે એની વ્યથા તેને મૂંઝવે છે. એના ઘરમાં સુનકર અને સન્નાટો છવાઈ ગયો છે. બાએ સૌના સ્વપ્ન સ્વીકાર કર્યા પણ આજે બાના સ્વપ્ન સાકાર કરવાની કોઈને પડી નથી. એટલે કે બાએ ગામડે રહે છે અને બાના ઘરે પહેલા તેમના દીકરા જે શહેરમાં રહે છે તે દર વર્ષે આવતા હતા, પરંતુ આ વર્ષે તે ફરવા જવાના છે અને બા એકલા છે. એટલા માટે બા એકલા વિચારી રહ્યા છે કે બાએ બધાના સ્વપ્ન સ્વીકાર કર્યા પણ બાના સ્વપ્ન સ્વીકાર કરે તેવું કોઈ નથી. તેમના જીવનરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટેલા સાળુડાને જાણે નિશાસાથી જીવી રહ્યા છે. અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસાસ રાખવા સિવાય કશું જ રહ્યું નથી. આમ આ રીતે તમે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી શકો છો. વધુ તમે વાંચવું હોય તો તમે તમારી રીતે વાંચી શકો છો ટેલિગ્રામમાંથી PDF ડાઉનલોડ કરીને. આગળ વધીએ પ્રશ્ન નંબર 6. જે ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
તો ચાલો તેના વિશે પણ થોડીક માહિતી પ્રાપ્ત કરી લઈએ કે ખીજડીયા ટેકરીમાંના નો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે કરવામાં આવતો હતો. એની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું હતું. ભોજો 4 સંતાનોનો ગરીબ પિતા છે. તેની પાસે તેના નાગાપૂંગા સંતાનોને અંગને ઢાંકવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત હતો, એટલે કે ચોરી કરવામાં તે પારંગત હતો. ભોજો પોતાના ગામના પોસ્ટ માસ્ટરને મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે અને તેમાંથી બાળકને ઉંચકી લે છે. પણ એ અચેતન બાળકના અંગનું જોતા તેને આશ્ચર્ય થાય છે કે ખૂબ મનોમંથન પછી તે એ બાળક ઉપાડી પોતાને ઘેરે લઈ આવે છે, કારણ કે એ બાળક જીવતું નીકળે છે. તેની પત્ની પર વહાલ વરસાવે છે. પછી પોસ્ટમાસ્ટર પાસે જઈ પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળક તેમના હાથમાં સોંપી દે છે. ત્યારે પોસ્ટમાસ્ટર પણ ખૂબ જ ખુશ થાય છે. આ વાર્તાના ભૂતકાળની ધાડપાડું ભોજાને હાથે એક સત્કાર્ય થાય છે. એટલે કે ભોજો એક ખરાબ વ્યક્તિ હતો જે ચોરી કરતો હતો, પરંતુ તે આજે બહુ જ સારું કાર્ય કરે છે. એનાથી પોસ્ટમાસ્ટર પણ ખૂબ જ ખુશ થાય છે અને પોસ્ટમાસ્ટર ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યનો એકરાર તથા તેનો તાપ પોસ્ટમાસ્ટરને જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાના મૂળમાં ખીજડીયા ટેકરો છે. આ દ્રષ્ટિએ ખીજડીયા ટેકરે શીર્ષક યથાર્થ લાગે છે. તો આ ખીજડીયા ટેકરે શા માટે શીર્ષક આપવામાં આવ્યું હતું કે બે પણ કિસ્સામાં સૌથી મેન શું છે તો કે ખીજડીયો ટેકરો છે. તો આ રીતે તેનું શીર્ષક યથાર્થ રાખવામાં આવ્યું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. તો કે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકમાં અંતે સૌએ સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે તે પ્રજાનો સેવક બનશે. તે ચાકર થઈને રહેશે પણ સિંહાસન ઉપર શયના સત્તા નહીં કરે. ભીખુ થઈને રખડશે અને તે પોતાના શું છે તો કે પાપોનું ભાન પામશે. કેટલાએ પોતાના વહાલા ગુમાવે છે, તેમના કરુણ વિલાપો પોતાના કાને સંભળાશે. એટલે કે આ પાઠમાં જે પણ રાજા હોય છે તે પોતાના ગુનાને હવે કબૂલ કરી લે છે કે આટલા લોકો મર્યા છે તો છતાં હું કઈ રીતે રાજપાટ સંભાળી શકું. એટલે પોતે પણ એક હવે સામાન્ય વ્યક્તિ તરીકે જીવવા જાય છે. તેના વિશે વધુ માહિતી અહીં તમને આપેલી છે, જે તમે વધુ માહિતી વાંચીને સારી રીતે જવાબ લખી શકો. હું આગળ 8મો પ્રશ્ન વાંચું તેમને થોડોક સમજાવી દઉં કે સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કર્યું. સેલ્વી પંકજમ દક્ષિણ ભારતની ગાંધીધામમાં ઉછરેલી કોમલાંગ નામની અને સુશીલ કન્યા હતી. સાદગી અને સ્વચ્છતાથી જીવન જીવવાની કળા તેમનામાં હતી. તેણે ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો હતો. તે લેખન, નૂતન અને વક્તત્વમાં પારંગત હતી. તે વડોદરાની યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. તે ગુજરાતી ભાષામાં સારી રીતે બોલી શકતી હતી. તે સાદી, સીધી, નિખાલસ, દબ અને રહિત નિષ્પટ હતી અને એનું જીવન ઉઘાડી ચોપડી જેવું પારદર્શી હતું. ખાદીની સાડીમાં કપાળમાં ગુલાબી રંગનો મોટો ચાંદલો, અંબોડા ફૂલોની ગૂંથણી અને પગમાં ઓછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરાવાળી ચપ્પલ. પંકજમનું આ રૂપે નાયકને અત્યંત મોહક, સુંદર અને કમનીય લાગે છે. તો કે નાયક સેલ્વી પંકજમ પાસે જાય છે અને તે બંને સંપૂર્ણ વાત કરતા હોય છે. તેના વિશે અહીં સંપૂર્ણ માહિતી આપેલી છે, જે તમે વાંચી શકો છો. આગળ જોઈએ કે અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાની ધ્વનિ સ્પષ્ટ કરો. તો કે તેના વિશે પણ અહીં માહિતી આપેલી છે. તો કે અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા ભગવાન ગૌતમ બુદ્ધનો ત્રિપાઈ શાક્ય રાજકુમાર અનુરુદ્ધની છે. સુખ વૈભવમાં ઉછરેલો અનુરુદ્ધે જીવનમાં નથી એવો શબ્દનો ક્યારેય સાંભળ્યો ન હતો. બિરજ સુવર્ણમાં પાત્રમાં રંધાય છે અને તેમાં જ બને છે એવું બોલીશ અનુમાન કરનાર અનુરુદ્ધ પ્રવજ્ય લે એ કલ્પનીય ઘટના છે. પ્રવજ્ય લેતા પહેલાં તેને અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે. એમાં એ સફળ થાય છે. તેમની સાથે તેમનો પારિચારિક ઉપાલી પણ આભૂષણો મોહ છોડી પ્રવજ્ય લેવા તેમની સાથે ચાલી નીકળ્યો હતો. ઉપાલીની આ ત્યાગ ભાવનાને જોઈ સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીનો સૌ પ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી હતી. તો કે એક અનુરુદ્ધ જે વ્યક્તિ બહુ જ અમીર હતો, તેમ છતાં તેણે રાજપાટ બધું મૂકી અને તે ગૃહ ત્યાગ કરી દે છે. તો પછી તેની સાથે સાથે ઉપાલી પણ જે એમનો રાજસેવક હોય છે તે પણ આ બધું કરી અને તે પણ આ અનુરુદ્ધની જેમ ગૃહ ત્યાગ કરી દે છે. તે પણ આભૂષણોની મોહમાયા છોડી દે છે અને ઉપાલી પણ અનુરુદ્ધની સાથે જોડાઈ જાય છે. આગળ વધુ માહિતી તમે તેના પ્રશ્ન વાંચીને મેળવી શકો છો.
હવે જોઈએ પ્રશ્ન નંબર 10 કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. શરત વાર્તાના આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી. એટલે કે જે યુવાન બેંક માલિક છે તે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર હોય છે, યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકો વાંચે છે. તેનાથી પછી તે જે શરત લગાવેલી હોય શરતના પૈસા તે લેવાની ના પાડે છે. એટલા માટે તે આ સંપૂર્ણ શરત વાર્તાનો અહીં પાઠ તમને આપવામાં આવે છે કે જે તમે સારી પુસ્તકો વાંચો તો તેમાંથી તમને ઘણું જાણવા મળે છે. આ તમને શીખવવા મળે છે. તેના વિશે પણ અહીં વધુ માહિતી આપેલી છે. તો તમારે વધુ માહિતી જાણવી હોય તો તમે જાણી શકો છો. બાકી આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.